ચાલો મિત્રો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ વાડીએ, અને વાડીએ આજે મકાઈ પાકી ગઈ છે. વાડીમાં મકાઈ બનાવેલી હતી, મકાઈ પાકી ગઈ એટલે મકાઈ તોડવા માટે આવવાના છે શેઠ, અને જેણે મકાઈ રાખી હોય તો આપણે આજે મકાઈ તોડે એનો વિડીયો બનાવીને મૂકવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો, અને દરેક વિડીયો તમે મારા જોજો, તમને મજા આવશે. હાલો ભાઈ, મજદૂર આવી ગયા છે અને હમણાં મકાઈ તોડવાનું ચાલુ કરશે. તો આપણે જઈએ હવે. શરૂ કર્યું છે મકાઈ તોડવાનું. જુઓ કેમ તોડે આપણે જોઈ. એક કોથળો પકડી રાખે ને એક તોડે, બે ઓળ્યું લે. સારી ઝડપ છે હો ભાઈ. મકાઈ આ રીતની થઈ છે. કેટલી ઉતરે એ પછી આપણે કહેશું, બરોબર. જો આવી રીતે કોથળા ભરે છે. આ નેટના કોથળા કહેવાય, જાળીવાળા. આ લગભગ 50 કિલોનો અંદાજ હોય. આમાં 50 કિલો મકાઈ આની અંદર સમાતી હોય છે. તો હજી શરૂઆત કરી છે ને કેટલી થાય જોઈએ આપણે વાડીમાં. મકાઈ પહેલી વેલી આપણે કરેલી છે, અને આમાં લગભગ એમ કહેવાય કે 3-4 મહિના જેવો સમય થઈ ગયો. 4 મહિના આ મકાઈ પાકી. અને બાજરી પણ વાવેલી છે બીજા ખેતરમાં, એ પણ પાકી રહે. હાલો ભાઈ, બધી મકાઈ તોડી નાખીને હવે વજન કરી અને ટ્રેક્ટર ભરીને બહાર રોડે ગાડીમાં ભરે છે. એ પણ આપણે જોઈશું કે કઈ રીતની ગાડીમાં ભરે ને ક્યાં લઈ જાય. કારણ કે આગળ માર્કેટમાં લઈ જતા હોય છે, આપણને કંઈ ખબર નથી. પરંતુ અહીંયા આપણે વેપારી હસ્તે કાપી દીધેલી છે, અને ભાવ તો કંઈ લાંબો આવ્યો નથી. મહેનત માથે પડે એવું છે અત્યારે તો. આમ તો પણ છતાં મૂળગું થઈ જાય, કાંઈ વાંધો નહીં આવે. તો જો આ રીતે હવે આ સારો છે ને મિત્રો, આ સારો વેચવાનો છે. જે કોઈને માલઢોર હોય દૂધના તો સંપર્ક કરજો. અમારો નંબર પણ અમે આપેલો છે. આપણે જેને સારો લેવો હોય એ આવજો. તો હાલો મિત્રો, આપણે હવે રોડે જાશું. હમણાં ત્યાં વાહન ભરાય છે, એ પણ જોઈશું. જો ભાઈ, આ ટ્રક આખો ભરવાનો છે, પછી
મકાઈ લગભગ તો આગળ જશે, કાં દિલ્હી જશે, કાં અમદાવાદ જશે, કાં સુરત જશે. જો આ ટ્રક છે એ વાડીઓમાં ન આવી શકે, કારણ કે રસ્તા એવા ન હોય. ત્યાં રોડે ઊભું રાખીને આમાં ટ્રેક્ટરથી બદલાવી હેરાફેરી. એક ટ્રેક્ટર તો વાહે ઊભું છે, એ ભરીને આમાં ફેરવી નાખ્યું. નાનું ટ્રેક્ટર એ નખાય છે.